તો આજે વિડીયો છે વિજયાબેન ભંડારીનો હોવાનું સામે આવ્યું છે રાજકોટથી। આ સમાચાર જે તમે જોયા અને આ વિડીયો જે તમે સાંભળ્યો છે એ વિજયાબેન ભંડારીનો વિડીયો છે। વિજયાબેને કહ્યું કે મારી પુત્રવધુએ અયોગ્ય વર્તન કર્યું હતું, મને મારીને વહુએ ઘરમાંથી નીકળી જવા માટે કહ્યું હતું। હું ઘરેથી નીકળી પુલ નીચે જતી રહી હતી, મારો દીકરો ત્યાં આવ્યો અને મને ઘરે લાવ્યો હોવાની વાત તેમણે કરી। સાથે કહ્યું કે અધિકારીઓએ પુત્રવધુને મારી પાસે માફી મંગાવી છે, હવે બધું બરાબર છે, હવે કંઈ વાંધો નથી। વિજયબેનના પુત્ર સંજયે કહ્યું કે આ ઘટનાનું અમને દુઃખ છે, હવે આવું નહીં બને એવી અમે ખાતરી આપીએ છીએ, મારી માને સાચવવાની જવાબદારી અમારી છે। હવે સારી છે, હવે કાંઈ છે નહીં, બધું પતી ગયું। સવારે સાહેબ આવ્યા હતા મોટા, બધું પતાવી દીધું, પતી ગયું। હવે હું માની ગયા, મને કાંઈ હવે વાંધો નથી। એને જે બનાવ બન્યો એની ભૂલ થઈ ગઈ, એટલે એને બનાવ બનાવ્યો, એને માફી માગી અને એને શાંતિ માગી લીધી। હવે એને એમ કીધું કે અમને કોઈ વાંધો નથી, ભલે અમારા ભેગા રહ્યા। વેણું કાઢ્યું એટલે મારા હાથમાંથી વેણું આસકી અને મને મંડી મારવા મંડી। મને કે તું અહીંથી વહી જા, મારે તારું મોઢું નથી જોવું। આ દીકરો સવારે હતો, મારે તારું મોઢું નથી જોવું, તો અહીંથી વહી જા, તારા કારણે અને તારા લીધેથી મારા ઘરવાળાનું એક્સિડન્ટ થયું। અને મને ગેરશબ્દ બોલતી હતી, બહુ જ અતિશય ગેરશબ્દ બોલતી હતી। તો મને ખાર ચડ્યો, મને કે તું ભાઈ જાત અહીંથી નીકળી જા। એટલે હું મારા જાતે કપડા મારા ધોઈ અને હું નીકળી ગઈ। પછી હું દવાખાને ગઈ, પાટો બંધાયો હાથે, મને માર માર્યો, બહુ જ મને માર માર્યો, ઢોર મારે ને એમ મને માર માર્યો। હા એ હવે અત્યારે કોઈ કઈ બોલતા નથી। હવે મોટા સાહેબ આવ્યા ત્યારે એને માફી માંગી કે હવે અમને કઈ વાંધો નથી, હવે અહીંયા રહેવું હોય તો ભલે, એને જેમ કરવું હોય એમ। એને એમ કીધું કે અમે ભાડે રહેવા વયા જાય। ભાઈ ભાડે રહેવા શું કામ જવું જોઈશે, આવડો મોટો મકાન છે, મારે ક્યાં સાથે બંધ જવું? એ તો જે થયો છે એ બરોબર સાચું છે, પણ હવે કઈ પરિસ્થિતિ નથી। અમારા ઘરનાએ પણ માફી માંગી લીધી બા પાસે, અને પેલાય પણ બહુ સારી રીતે જ રાખતા હતા। પણ આ શું છે કે કોઈ કારણોસર મગજ તપી જવાની હિસાબે આ ઘટના બનેલી, પણ એની અમને બહુ દુઃખ છે। અને હવે કઈ વાંધો છે નહીં, જે બાની તમે પૂછી લીધું છે અને હવે વ્યવસ્થિત રહે છે। આમ તો તમે ક્યારના અડધી પોણી કલાકથી આવ્યા છો, તમે જોયું કે કાંઈ હતું નહીં, બાઈ નીચે શાંતિથી સુતા હતા એમ।